હાલો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે લસણિયા સેવ મમરા બનાવવાના છે। તો ચાલો આપણે મમરાને શેકી લઈએ। સારી લીધા છે પણ હવે આપણે એને થોડીક વાર શેકવાના છે, તો શેકી લઈએ। ખાલી આમ સાદે સાદા શેકવાના, પહેલા કડકડિયા બનાવી નાખવાના। ગેસે શેકીને એટલે સરસ થઈ જાય। વરસાદ જેવું છે, છોકરાઓને ખાવાની બહુ મજા આવે। કરી નાખી સેવ મમરા। હવે આપણે શેકાઈ જવા આવ્યા છે, એને ઉતારી લઈ। સરસના કડકડિયા જો થઈ ગયા છે એકદમ। ગેસ ઘડીક બંધ કરી દઈને આપણે એને ઉતારી લઈએ। હવે આપણે તેલ મૂકી અને વઘાર દઈએ લસણનો। ત્રણ પાવડા જેટલું તેલ કરી દઈએ। એની અંદર આપણે જીરું કરી દઈએ। હવે આ લસણ સુધારેલું છે એટલે લસણ કરી દેવાનું છે, એકદમ જીરું સુધારેલું છે। આ લીમડી કરી દેવાની। એની અંદર આપણે ચમચી જેટલું હળદર કરી દઈએ। હવે આપણે થોડીક અંદર હિંગ કરી દેવાની છે અને જોઈ પ્રમાણે મીઠું કરવાનું છે। એને આપણે ખૂબથી હલાવી દઈએ એટલે લસણ એકદમ પાકી જાય। હવે વઘારો દઈ દે। લસણ એકદમ લાલ થઈ ગયું છે, હવે આપણે એની અંદર મમરા કરી દેવાના છે। એકદમ ધીમે ગેસે કરવાના। જેમ લસણ જાડ્યું નાખીને વરસાદ છે, છોકરાઓને શરદી બરદી થવામાં ઓછું રહે। ઓલું છે શરદી થઈ જાય, ટાઢોળું છે ને એટલે। હવે આપણે એની અંદર ચટણી કરી દઈ જોઈએ પ્રમાણે। તીખું કરીને કરવાનું એટલે સરસ લાગે, છોકરાઓને ખાવાની મજા આવી જાય। એકદમ ધીમે ગેસે પાકે તો સરસ થાય। હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને એને નીચે ઉતારી લઈ। એકદમ સરસ બની ગયા છે, ટેસ્ટી બનાવ્યા છે, તીખા। હવે આપણે એની અંદર આ સેવ છે એને કરી દઈ। લસણિયા મમરા આપણે તૈયાર થવા આવ્યા છે। આપણે લસણિયા મમરા તૈયાર થઈ ગયા છે। હાલો, આપણા લસણિયા મમરા તૈયાર છે। જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ। કોમેન્ટ જરૂર મોકલજો।